મહેસાણા આરટીઓ કચેરી ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલ. એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોને લઈ કરવામાં આવી હડતાલ. ટર્મિનેટ થયેલા ઓફિસર્સને હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાંય તેમની હાજર કરવામાં આવ્યા નથી. 2023ના ઓફિસર્સના પ્રમોશન પણ અપાયા નથી, જે હજુ સુધી અટકેલા છે. 2018ના ઇન્સ્પેક્ટરના પ્રોબેશન ગાળો 5 વર્ષે પૂરો થઈ ગયો હોવા છતાં પ્રોબેશન પૂરું કરવામાં નથી આવ્યું. ચેકિંગના પ્રશ્નો સહિત નનામી અરજીઓને લઈ ઘણા ઓફિસર ઉપર ફરિયાદનું નિરાકરણ જલ્દી આવે. ઓફિસર સ્થળ પર હાજર રહેશે પણ પોતાના આઈડીથી લોગિન નહીં કરે. આવતીકાલે માસ સીએલ પર ઉતરી જશે ઓફિસર. ગુજરાતની દરેક આરટીઓ કચેરીમાં આંદોલનની શરૂઆત. આખા ગુજરાતના કુલ 750 જેટલા આરટીઓ ટેકનિકલ ઓફિસર્સ જોડાયા. મહેસાણા કચેરીના 30 ઓફિસર આંદોલનમાં જોડાયા. હડતાલના દિવસે પણ આરટીઓ ઓફિસર્સ દ્વારા રોડ સેફટી કાર્યક્રમ કરવામાં આવ્યો. આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ટ્રેકનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તેમજ સાફ સફાઈ કરવામાં આવી. અમારા એસોસિએશન દ્વારા ડિમાન્ડ કરવામાં આવી છે ઘણા બધા પડતર પ્રશ્નોને લઈને, જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો અમારા ઘણા ઓફિસર્સ છે જે ટર્મિનેટ થયેલા હતા જે તે સમયે, જેમનો હાઈકોર્ટે ઓર્ડર કર્યા છતાં એમને હાજર કરવામાં નથી આવ્યા. તે ઉપરાંત 2013ની સાલમાં હાજર થયેલા કેટલાક ઓફિસર્સ છે કે જેમનો પ્રમોશન હજી નથી આપવામાં આવ્યા, એમના પ્રમોશન અટકેલા છે. આ ઉપરાંત 2018ની બેચના ઇન્સ્પેક્ટર્સ છે કે જેમનો પ્રોબેશન ગાળો 5 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં એનું પ્રોબેશન પૂરું કરવામાં નથી આવ્યું. આ ઉપરાંત અન્ય બી ચેકિંગની અંદર પડતા પ્રશ્નો અને નનામી બેનામી અરજીઓને લઈને ઘણા ઓફિસર્સ ઉપર ફરિયાદ કરવામાં આવી છે, ઇન્ક્વાયરી ચાલી રહી છે. તો આ બાબતે અમારા પ્રશ્નો છે. કેટલા સમય માટે હડતાલ કરવામાં આવી છે? હડતાલમાં આજના દિવસે અમે નો લોગિન ડે છે, એટલે કે કચેરીમાં તથા પોઈન્ટ ઉપર દરેક ઓફિસર્સ સ્થળ પર હાજર રહેશે પરંતુ પોતાના આઈડીમાં લોગિન નહીં કરે. આના પછી આવતીકાલે માસ સીએલનો પ્રોગ્રામ રાખેલો છે, જેના પર બધા ઓફિસર્સ માસ સીએલ પર ઉતરી જશે અને તારીખ 15 સુધી જો આનું સોલ્યુશન નહીં આવે કે સરકાર તરફથી અમને કોઈ જવાબ નહીં મળે તો અમે 15 તારીખથી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું. મહેસાણા સિવાય બીજી કઈ કચેરીઓમાં આ પ્રકારની હડતાલ કરવામાં આવી છે? મહેસાણા સિવાય ગુજરાતની દરેક આરટીઓ ઓફિસમાં આ આંદોલન ચાલી રહ્યું છે. કેટલા ઓફિસર જોડાયા છે? આ જે આંદોલન છે એની અંદર આખા ગુજરાતનો આરટીઓનો સ્ટાફ લગભગ 750 ટેકનિકલ ઓફિસર્સ જોડાયા છે, જેમાં મહેસાણા કચેરીના 30 ઓફિસર્સ આમાં જોડાયેલા છે. અગાઉ આ પ્રકારની કોઈ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી? યસ, આ ઉપરાંત પણ અગાઉ પણ લગભગ 2 થી 3 વખત અમે કમિશનર ઓફિસને અને સરકારમાં અમારા પડતર પ્રશ્નોને લઈને જાણ કરેલી છે, લેખિતમાં જાણ કરેલી છે. તેમ છતાં એનું કોઈ અમને સોલ્યુશન ન મળતા અમારે અહીં સુધી આવવું પડે છે.